વડોદરા શહેરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે 1.5 દિવસ માટે સ્થાપના કરાયેલા શ્રીજીની અનેક મૂર્તિઓનું આજે ભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। આજે શહેરના માર્ગો પર વિસર્જન માટે નીકળેલી શ્રીજીની સવારીમાં ગણપતિ બાપ્પાના મોરિયાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। શહેરીજનો દ્વારા આસ્થા મુજબ 1.5 દિવસ, 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અને 10 દિવસ માટે શ્રીજીની મૂર્તિની સ્થાપના ઘરોમાં, સોસાયટી તેમજ પોળોમાં કરવામાં આવી રહી છે। જે અંતર્ગત 1.5 દિવસ માટે સ્થપાયેલા શ્રીજીનું આજે વિસર્જન હોવાથી ઠેર ઠેર સ્થપાયેલા શ્રીજી સમક્ષ ભગવાન સત્યનારાયણની કથા, ભજન કીર્તનના કાર્યક્રમો યોજાયા હતા। ડીજે સિસ્ટમ સાથે શ્રીજીની વિસર્જન સવારીઓ નીકળી હતી। શહેરના માર્ગો પર શ્રીજીની નાની મોટી સવારીઓનો ધમધમાટ પણ જોવા મળ્યો હતો। આ સાથે જ ઢોલ નગારા સાથે ગણપતિ બાપ્પા મોરિયા પૂરચા વર્ષે લવકરિયાના જયઘોષ સાથે અભાલવૃત શ્રીજીને વિદાય આપવા માર્ગો પર ઉમટતા શહેરમાં ઉત્સવનો માહોલ છવાયો હતો। વડોદરા શહેરમાં આજે બપોરના સમયે કૃત્રિમ તળાવમાં 1.5 દિવસ માટે સ્થપાયેલી શ્રીજીની અનેક મૂર્તિઓનું શ્રદ્ધાળુઓએ પરંપરા અને વિધિવિધાન મુજબ વિસર્જન કર્યું હતું।